તરફ મુંબઈ રાજકોટની એક ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી। 12 વાગે ઇન્ડિગોની ફ્લાઇટ રાજકોટ આવતી હોય છે, પરંતુ ફ્લાઇટ ડાયવર્ટ અંગે એરપોર્ટ ઓથોરિટીએ કંઈ પણ કહ્યું નથી। એવું કહેવામાં આવ્યું કે વાતાવરણ સારું છે તેમ છતાં પણ ફ્લાઇટને શા માટે ડાયવર્ટ કરવામાં આવી તેને અંગે કોઈ જવાબ આપવામાં એરપોર્ટ ઓથોરિટી નથી આપી રહ્યું। મયુર સોની અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર। અંકિત, ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટ છે બરાબર રાજકોટ એરપોર્ટની અંદર લેન્ડ જ થવાની હતી। એ પહેલા જ આ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાની સૂચના છે તે મુસાફરોને આપવામાં આવી હતી ને ત્યારબાદ તેને વડોદરા મોકલી દેવાય છે। એક તરફ રાજકોટનું આકાશ અને વાતાવરણ સ્વચ્છ છે, છતાં પણ આ પ્રકારે કેમ અચાનક નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે ન તો મુસાફરોને કંઈ સમજાઈ રહ્યું છે, ન તો એમના જે પરિજનો તેમને સમજાઈ રહ્યું છે। સત્તાવાર રીતે જે એવિએશન વિભાગ છે તેમને પૂછવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એમને સત્તાવાર જવાબ નથી આપ્યો। એટલે કદાચ પેનિક છે, ટેકનિકલ ખામી છે કે પછી અન્ય કોઈ કારણોસર આ નિર્ણય લેવાયો છે તેની સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।